નસવાડી ખાતે સુહાગન મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય, પરિવારના સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના સાથે વડ સાવિત્રી વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ઉજવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ દરબારગઢ ખાતે આવેલા પવિત્ર વડના વૃક્ષ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી। વિધિવત પૂજન અર્ચન કરી વડના વૃક્ષની પરિક્રમા કરી કાચા સૂતરના દોરા વીંટી પતિના દીર્ઘાયુષ્ય, દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને પરિવારની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। વડ સાવિત્રી વ્રતનો મુખ્ય ઉદ્દેશ માતા સાવિત્રીના આદર્શ જીવનમાંથી પ્રેરણા લઈ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ, પતિના આયુષ્યમાં વૃદ્ધિ અને પરિવારના કલ્યાણની પ્રાર્થના કરવાનો છે। 5 દાયકાથી વધુ સમયથી ચાલતી આવતી આ ધાર્મિક પરંપરા આજે પણ નસવાડીમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જાળવી રાખવામાં આવી રહી છે। આ નસવાડી છે। નસવાડીની તમામ બહેનો આ વડ ઉપર આવીને પૂજા કરે છે અને વડ સાવિત્રીનું વ્રત ઉત્સાહપૂર્વક ઉજવે છે। છેલ્લા 50 વર્ષથી હું અહીંયા પૂજા કરાવું છું અને ઉત્સાહભેર શાંતિથી બધી બહેનો આવી અને પૂજા કરે છે। પતિના આયુષ્ય, પુત્રનું આયુષ્ય, અભિવૃદ્ધિ અને કુટુંબના સુખ શાંતિ માટે આ વ્રત કરવામાં આવે છે। આપણા હિન્દુ સમાજમાં પરંપરાગત પહેલેથી ચાલતું આવેલું આ વ્રત છે અને આ વ્રત કરવું જ જોઈએ।